કચરાજી આ કેટલા રહ્યા શિખર જીતીને આવવાના કહેતા હતા શિખર કેટલા રહ્યા ફોન પર ફોન કરતા હતા કે અમે નીકળી ગયા રસ્તા હું તું ખબર પડતી નહીં હજુ બધું અમે તો તૈયાર કરી નાખીશું જોજો તમે આણીઓની વાટ જોઈ માં તો હારે ઉકાઈ જાય બધા હાફ જોજો તમે મારે હાર કેવા થઈ ગયા જોજો ચરમાઈ ગયા છે સાપ શિખર કેટલા રહ્યા રે એ ખબર ચોર રહ્યા યાર સરપંચ આવો સરપંચ ડેલિગેટ જી હાર કરાવો આયા તમારા ઘરમાં આયા અમે પડી ગયો વિકાસ કરવાનો તમે આયા છો તો કેમ છો બોલો કેવું છે તમારું ફોર્મ તમારી વોટ કેટલા મતે જીત થઈ છે તમારે 2500 સરપંચને સાલ બાર નાખ આજે કોઈના બાજુ મોડી લાવ્યો હું અલ્યા તમાર માટે લાવ્યો છું હા જોઈ લો ના કમ્પ્લીટ છે કેવું છે બોલો બસ મોજ મજા પછી તમારે કેવું છે બસ આ મજા છે અમારે વોટ આવ્યો તો કે નહીં પાછો તાણ વોટ તો આલે છે એટલે તારા હાલ લઈ રહ્યા હતા બુડા કોઈ આવ્યું છે અમારી હાલ લઈને ના કોઈ ગોમોથી આવ્યું નહીં તાણે અમે હાલ લઈને આવ્યા છે ખબર ના પડે અમે વોટ આલે તો જ આવ્યા છીએ ચોપનો કાઢો આપ્યો લાવ પછવાનો ઘર પાસ કરી નાખી હા ખોલો પછવાનો ઘર પાસ જો કચરાજી આપણો હોટિંગ કેટલો મજા આવ્યો આ તો ઈકડો હોટ ઘર પાસ થઈ ગયો હવે કચરાજી નો જે પેલો ગાનો છે ને એનો આલડો નો મારી ઓછાની શીખવા કરી દીધો મારા કરવાના છે યો કમ્પ્લીટ અલે આ સરપંચ અંગૂઠા છાપ જા મારવાનો અંગૂઠા છાપ નહીં હા નહીં કઈ ઉપર અંગૂઠો મારવાનો હોય એવું છે ને આ મૂકી દો સરપંચ સાહેબ હા મોય મૂકી દો અને બાઈક કોઈ મૂકી દો હવે ગોમ બતાવવાનો મને તમારું ગોમ કેવું છે હા હેડો બાઈક તો મૂકું હા મોય મૂકી દો હવે આડી કર દો આપણે હવે પછાજી હા આપણા મારા ઘણી જ ઓ મેં જતી હતી તું બોલે તો મજબૂત ખતરનાક લાયા છો તમે તો ગમે ફબરી જાય કન આ સરપંચ કલાકાર હતા આ સરપંચ ગોમના કલાકાર હતા પેલા સરપંચ થયા મને લાવવામાં હોય ને પુણે હાથ હોય તો નોમાજી હા તો ઈયોને આપણે ડેલિગેટ બનાવો તાણ તમે હા ડેલિગેટ જ ને આપણે ડેલિગેટ છે આગેવાને તો ડેલિગેટ જ માટો બનાવવાના એવા છે એમ અને ફોન પડી તો જી હોય તો ને આ તો અલે આ યાર હાર તૈયાર બનાવ્યો તો હવે પેલા સિગરેટ ચેવા ઓય મોય બેઠ્યા છે આમાં નહીં ખરાબ અલે પણ બાજુ આ તો હું કઈ દેલું ને અલે આ તાના ઉભા થા મે ચાંદના ઉભા છે હા અમે વાત તમારી ઉભા આ જોઈનો આ નકલો દુનો ન હોય ઉભા સરપંચ સાહેબ બનો આ મારા પહેરાવાળા તમને લઈ ગયા બરાબર લાયા મારા તરફથી તમને આ ફૂલ હાથ બરાબર હવે તમે ગોમમાં આડો આ ગોમના આપડા હું કોક કહેતો યાર હું ભૂલી ગયો વિકાસ ગોમના અંદર વિકાસ જોવાનો છે કે તે બાજુ કેટલું સારું છે ને કેટલું ખોટું છે બરાબર એ છેલી લઈને એટલે આપણે શિક્ષિકા કન્યા ભાઈ ગોમમાં હું કરવાનું છે એટલે થેલી અંગાત લઈને જ ફરવાનું અને શું છે ગોમમાં પોતાની અમી મોકલાય કે આજે છે કે નહીં ઓટલે તો પીઝા દારૂ અલ્યા એ તો બધું ઢેચી ગયા આમાં હું છે આ જઈને આ જુઓ છો પોતી પીના જ ભરે છે આ તો તાણા તૈયાર ને તૈયાર જ રહેશે હું હા અમી મોકલાય હતી પેલી થેલી લેવાની છે આપણે હારું હું થેલી લઈ લઉં ક્યાં લેવા બાકી કેવું વિકાસ કરે ઓમ કેવું નહીં બોલા પહોંચવાના હું હા વિકાસ પણ સારું કરજો ગોમમાં આપણા ગોમમાં ગટર લાઈન નાખવાની છે બાકી ખબર છે સંડાસ બનાવવાના છે સંડાસ ગટર લાઈન બધું જ બનાવવાનું છે આપણે અરે તારા ઘર બની નાખે કોના ખબર નહીં તને ગોમમાંથી પોણી બહાર જાય છે એનું વિકાસ કરો પોણીનું સરપંચ સાહેબ બોલો મને 3 માણસોની એવી ફરમાઈશ હતી કે અમારા ગોમમાં ઊભું સંડાસ બનાવવાનું છે ઊભું
કોઈ વાંધો નહીં. આપણા પેલા બાબુજી નહીં વાહ ઈયોને વેલ્ડિંગનું કોમ છે. ઈયોને આપણે ઊભા સંડાસની ઓર્ડર ના દેવું. કશો વાંધો જો નહીં. તમે સરપંચ નો જો વિકાસ જો સરપંચ નો અમે વોટિંગ એટલે તો ઈયોને કર્યું છે. તમારા ગામમાં જે તકલીફ છે ને એ સરપંચ ને કયો. હા. જે તકલીફ હોય એ મને કહી દો. સારું કચરાજી બોલો. અને પછાજી હા. જો આ સરપંચ નું વિકાસ જો તમે આ કેવું કામ કરો છો. આપણે આ આવતા ગામનો વિકાસ છે જાણવા ચાલુ થઈ ગયું. જો આ ગામનો વિકાસ ચાલુ છે જો વિકાસ તો ચાલુ છે ગામનું હો, પણ જોઈ લો તમે આ સરપંચ ના હજી 4 દાડા ત્યાં હા. આયા અને કોમ ચાલુ થઈ ગયું. આ કોમ ચાલુ થઈ ગયું. ઓય એ તમારી વાત છે. ઓય આપણે કાયદેસર બોર્ડર મારવાની છે. વાહ. કઈ બોર્ડર પાકિસ્તાનની. તો હું છે પાકિસ્તાન હું લેવા ખાવા ફેન્સિંગ વાળ, ફેન્સિંગ વાળ. ફેન્સિંગ અરે, એમ વાળો કહો ને, સરપંચ. ફેન્સિંગ વાળો કો, કૂચના બોર્ડર બોર્ડર, મારવાનું છે. કૂચના બોર્ડર. ફેન્સિંગ વાળો કો. ઊંચના બોર્ડર. એલા, ઊંચના બોર્ડર. કૂતરા બોર્ડર ના હોય, વાઘા બોર્ડર હોય. વાઘા બોર્ડર હોય. એ વાઘા બોર્ડર. વાઘા હવે આ સરપંચ આ તમે તો હાલથી ટોયલી થઈ ગયો છે પેલો જો નાવ પછી ગ્રાન્ટ પાસ કર્યું. મોલ બનાવવાનું છે. છોકરીને રમવા માટે. નાવ. આ હોય મોલ બનાવવાનો છે. ઓવા. નાવ હું ગ્રાન્ટ પાસ કરી દઉં. એ તારા બાજુ નહીં. તો કોને છે? એ તો લઈ જવું આપણે. આ હોય ગ્રાન્ડ પાસ કરાવવાની છે. હા, સરપંચ સહી કરો. ભાઈ જો આ દડો બેટ રમવા વાસ્તે સરપંચ સાહેબે ગ્રાન્ટ ફાળવી છે છોકરો માટે. છોકરો માટે. ખાલી છોકરા જ રમી? હા, છોકરો જ રમી. ચાલે. મોટોય નમી આ નાખી. તો બરોબર ને ગમ્યું કે છોકરા માટે તમે ખાલી કર્યું છે. અને ઘેર ઘેર સંદાસ બનાવી આલવાની જવાબદારી મારી. એ ઊભા પાછા. ઉભા છે, ઉભા. હા, અહીંયા જ બાબુજીને રોમાજી ફોન કરીને કહી દો. હમણાં હાલ જ હું ઘેર જઈને કહું છું. ઓર્ડર નાખજો. બરોબર. જો રોમાજી આ પછડો નખાય ને કોઈ મને બોર્ડર મળી દેવાની હો પાછી. કચરાજી બોલો. પછાજી હા. જો સરપંચ ના 4 દડા છે ને જો પથરોય આવી ગયા જો પથરા તો આયા છે હો, પણ હા, એટલે તો શું કરવાના? તારા પથ્થર સરપંચ આયા છે. બોડા મારવાના, બોડા? ના તારે એનું બનાવવાનું છે. શું બનાવવાનું છે? ઓય કોઈને મોને જાડી મારી ગોળ બોર્ડર બનાવવાની. ગોળ બોર્ડર બનાવવાનું છે, એમ ચોખડ કરો. અને બોર્ડર રોમાજી બનાવવાની છે. હા. તમને કહી દઉં છું આ જે છોકરો છે ને કે 1 2 3 4 ઓય કોઈ મોયા ને હા. તમે ગોળા મળી દો. બરોબર. હવે કાયદેસર નાઈટ માં ને બધા બેહવા જોઈએ અને કોઈને મોજે બોકડા બની દો. ચમુ કરવા ઉભા બેહવા લોકોના. આલ્યા એમ વગર ફોગટ ના બોકડા ના રખા ને કઈ ઉપાડીને ઘેર લઈ જઈ હા, ઘેર નહીં લઈ જવાના. તો તમે રોજ ઓછો મારવા નહીં નીકળો ડેલિકેટ છો જ ને. રોમાજી હા આ નવું જીતીને આવ્યું છું ને કૂતરા ચમ ભરી દીધા. કૂતરા ભાતા નહીં, કૂતરા સ્વાગત કરી છે. આ તો સરપંચ નું સ્વાગત થાય છે ઓવા. હા. મોણસો પર ગામના કૂતરાએ સ્વાગત કરી છે જો એમનું એવું છે ને? જો સરપંચ નો જો તમે સરપંચ ના 4 દાડા જ ત્યાં છે એમનો ઝડપી વિકાસ કોમકાજ સજો હોય એનો બરોબર છે. બરોબર સરપંચ સાહેબ થાલ ના ભાવતી હું રાખું, લાવો. ના ના ફાવે છે. ભાવે છે ને? ઓવા. નકર હું રાખું. જોવાજી, હા આ એટલી જગ્યાથી ફોન ના જવું જુઓ ઘાટ પાસ કરી લાવવાનું. પણ સરપંચ આ ગામનું જોજો ઓયથી ગટર છે આ ગટર છે આ બધું જોજો ગામમાં કેવું પડ્યું છે ઓય ગંદકી થવી ના જો લાવું હું જેટલા સરપંચ આવીને જોઈ છે કોઈ મારા બેટા ગામ કરતા નહીં હવે તમને છૂટીને લાયા છીએ તો તમે આ ગામનો વિકાસ કરો હું કઈ ના સહી કરી દઉં. તમે હારા ખાસ સરપંચ નહીં આપણો હારો ફટ ગ્રાન્ડો પાસ કરો છો જો લો, હાલો, આગળ હાલો. ગ્રાન્ડ પાસ કરી આલજો પછી એવું ના હોય કે તારું ઘરનું કરતો પછી તું બધું હોય કમ્પેર કરજે પાછું ચેક કરે. આવું કર્યું ઘાટ પાસ કરી. આ ગ્રાન્ડ પાસ કરી હા. બરોબર ના કે મારી મારીને તારા ઢૂંઢા કાઢ નાખે ખબર રાખજે. હા આપણે કોમ કરવા માટે આયા છીએ, પૈસા ખાવા નહીં આયા. બરોબર. આ જોજો ગામમાં કીધા ગામનો વિકાસ કરવાનો છે આપણે. આપણે વિકાસ કરજો બરોબર. સરપંચ મારી વાત સાંભળો પહેલા. આ ખેતરમાં સરપંચ આયા છે ને બરોબર. એ બધાનો ગજવાજ ભર્યા છે. હા. ના, આપણે કશું નહીં ગામનો મળે. વિકાસ થતો જ નહીં ને પણ તમે મારા અંગાત કેજો કોચ મને પૂરી. વાત નહીં તમે હારું કામ કરશો તો 25 વર્ષ સુધી રે હા. અને પછી પૈસા ગુજામ નાખતો તો પછી જતા રહેવા ફટ દઈશ. ના બાબુજી ઓય કાયદેસર ગટર નહીં, બાબુજીને હોટે ના લો. લોખંડની ગટર નહીં. અલ્યા લોખંડી ગટર લાઈ ન હોય થોભલાની હોય થોભલાની પીડી રાખવી પડે. હું ભૂગળા. નાખાવો તો કદી પેક થાય જ નહીં. અલ્યા નાળા હોય નાળા લ્યા. નાના નાખવા પડી. એમ તો સારું લાગે. હા તો કહો જૂની પાસ કરી નાખજો. અને પેલા નાના પાછા નાના નહીં મોટા મોટા નાખવા પડી હું ગાડું જતું રાખું આવો આવો એવા જ નખાવો જોઈએ. હા. તો મેળ ખાય નકર મેળ નહીં ખાય. અને સાંભળ્યો હા.
આ કીચડ થાય છે ને ઓહો. એ કીચડ થવું ના જો કચેરી તમારી જવાબદારી આ તો આ હું કરી લે હતો જો આ ભૂંગળા નાખીએ તો ચાલે આ પડે હા આવા સરપંચ સાહેબ, બનાવ જો આ ભૂંગળાનું કહેવું છે ને, આ ભૂંગળા નહીં ચાલે આ ગામમાં. આવા નહીં ઓછી ટાઈમ ગયા મોટા આ તો ચાલશે સરપંચ. ચાલશે. નકર પેલા આ ગટર ને ગટર ઓમ ને ઓમ રે ઓમ. લાલસન લેતી વધારે હાલવાનું આ જોવો સરપંચ, આ કચકી ના થવી જોવા પણ થાય છે એનું શું કરવાનું? તમે અમારી જો ના લોકો પણ હવે તમારો જેવો કોઈ સરપંચ જાગૃત હોય તાણે હવે તમે જાગૃત થયા છો તો હવે કોઈક ધ્યાન આલશું. બનો હા, કોઈ હોય ગટરના મોટા ભૂંગળા લગાઈ દો પણ એ તો તમારે આગળ પડતી કઈને કરવું પડે. બનો ભાઈ એ તો હું કરી નાખી દો તમારે- પાસ કરી લાવો સહી કરી દો એટલે પણ એટલી તો ગ્રાન્ડ પેલી ગ્રાન્ડ પાસ થી પણ ઓની ગ્રાન્ડ અલગ આવે હે. હોવો હોવો જોજો ને કે સરપંચ થાપો પડે ગોમના છોકરા ખરાબ છે પાછા. પેલી મોય લ્યો, પેલી મોય પકડી આવો. આ લો તમારું. કે આવડે છે નહીં આવડતું આપણે નીકાળે છે શું? વિચાર કરે છે સરપંચ તો આ એ વિતરે ગાંઠ પાસ થાય રોમાજી હા. હું અચીન વતાનું જો હા વાંચાવ. આ હોય આવો આગળ ઓય આગળ આવ. જો હું ગોદાજી સરપંચ હા, ખબર છે લ્યા ગમે ત્યારે વિચારવાનું હોય કે ગામમાં ગ્રાન્ટો પાસ કરવી હોય તો ગોદાજી સરપંચને બોલાવવાના બરોબર તેમના કાકા ચણાજીએ ઘણું કામ કર્યું આહાહા. મારા કાકાએ ઘણું કામ કર્યું હતું ખબર છે ને સરપંચ ભાઈ એ ખુદ અમન તો ખબર છે. તમે તો ચજી બેઠા આવે અરે અમે તો ઘોડિયા હતા. તારો કાકો હાનું કામ કરતો જાજુ સાફ કરવાનું કામ કરતો ના સરપંચ હતા સરપંચ હતા ઓવા. એ ખુદ તો અમે ઘોડિયામાં હતા. અને ગોદામાં હતા ને તારા મારા કાકો વિધાનસભાની ચૂંટણી હતા ખબર છે હા, ને? ભાઈ, કઈ હસી, સવારી હસી. વિધાનસભાની ધારાસભ્ય બન્યા હતા એવું છે હા. અને તારા કાકાએ કોઈ કામ નહીં કર્યું પાછું હો હું કર્યું મારા કાકા જેટલું નહીં કર્યું હોય તારે કરી તું આ બધું ચોજ્યું તારે જોજે બધી ઘટનો તો ભરાય છે તાણે જોવાની હા જો ગ્રાન્ટ પાસ થઈને આવશે ને હા તો આજે નંબર જોવાય છે એના ઉપર હા. આપણે ફોન કરવાનો આ ફોન એ લખેલું છે ને હોવા. એના ઉપર મારી ગ્રાન્ટ પાસ થવા એવું છે હોવા. બરોબર. આ 27/11/2026 હા એમાં આપણો ઓમો વિકાસ થઈ જાય 1 વર્ષ મને પૂર્ણ થયો એવું છે હોવા. બરોબર. મને આએ તો 1.5 મહિના છે પકડો હમ. 1.5 મહિનો થયો તાણ સુધી ચો હોઈ રહ્યો તો તાણે તું હું જતો રહ્યો તાણા આગળથી જાણ સુધી પેલા સરપંચનું ઓર્ડર ના આવે ને કે એનો રિટાયરમેન્ટ ના લે હા. હું નતું ગયા હતા ને નટુજી હતા પેલા તમે હોવા નટુજી હતા. ત્યાં જાણ સુધી એ રિટાયરમેન્ટ ના લઈને ત્યાં સુધી મારે આમ ફરી આજી ના કરાય એ રિટાયર થયો તો તને કોઈ હોનાની વેટી બેટી આલી હતી કે નહીં લ્યા હોનાની વેચી હું ખાવા ઠેકાણા નહીં હોનાની વેચી હું આવ્યો લો સરપંચ સાહેબ મૂકી દો. એ તે તો કોક આલી તું કે નહીં આલ્યું તું આવ્યો તો સરપંચ માં તે તારા તો કોક આલવું પડે કે નહીં લ્યા હું ડેલિગેટ ના આવી તો ડેલિગેટ ને લ્યા ડેલિગેટ ના મારા અંગાત રહી ને તો હોનાની અંકુશી નહીં હોનાનું હાર કરી જાય હું વાત કરો છો? હા, આપણે તો જલસન પોણી. તો ભાઈ હા, અમારી સરપંચ સાહેબ. આપણે કેવું કામ કરવાનું એક નંબર એક નંબર છે એક નંબર સારું બહુ વિકાસ ગામનો વિકાસ. હું આપણું કામ કર હજી આવતા ચોથો દાનો છે દા કપાવવા મળ્યા જોવાજી પછાજી જુઓ આ સરપંચનું કામકાજ જુઓ. કાગળની અરે પણ કાગળિયું શું કરવું છે? ઓય લાઈટના ધોબલા મારવાના છે સરપંચ, ઓય આ બધા ઝાડવા કપાઈ ના ઓવા જો તાણ. ગ્રાન્ટ પાસ આ કરવાનું મારો બેટો સરપંચ કોમ ફટફટ કરો છો ભાઈ. લાવ ગામનો વિકાસ કર હે લ્યો. ખાલી તમે આપવા ના દો જો ખાલી તમે હોય એવું છે? હા આ જો એને મારી મારી ઢોર બનાવી નાખું તું આ હોય શું કે જો આપણો હું બોલ એક એક ગ્રાન્ટ આપવા ના દે તું જો અને મારી મારી હા કાઢના નાખું તું કેતો તું અને કચેરી મને લઈ જાઓ છો તમે આ પૂછીને તમે જ પાયું છે અમે થોડું પાયું છે પાવાળું કોણ હતું? તમે એ તો પાવું પણ નહીં યાર જાણ પી અરે પછી અમન કહો પાવાળું તમારે ને પછી હોભળવાનું તમારે જ પાછું. તમારે તો ભણવા અમારે તો ભણવાનું છે આ તો બનશે આ પાછું કેવું બનશે હા આપણે આયા ને વાહ. આ ઘર બનાવવાનું ચાલુ થઈ ગયું યાર જુઓ પછાજી જુઓ તમે. ડબલ ગ્રાન્ટો પાસ થઈ ગઈ કઈ ના આવ્યો છું લ્યા ઓવા અલ્યા કોઈ સરપંચ ના આવ્યા વગર તો ના આ જુઓ આ ગ્રાન્ટ પાસ કરાવી અલ્યા
સરપંચ સાહેબ આ ગ્રાન્ટ થઈ કેટલાની પાસમાં? 18 લાખ રૂપિયા. ઓહો ઓવા તો 10,000 ખાઈ ગયું આજે. થઈ ગયું? હા એવી રીતે હે સરપંચ અમને તારા એકની છાપે દોત પાડી નાખી. 1,60,000 ની થાય છે. તો આ તો 2.5 લાખ રૂપિયા કે છે ને? બધા વધારે આલી દીધા છે. રોમાજી, આગળથી આવતા આવતા યાર કમિશન કપાય કે ના કપાય? સાચી છે ભાઈ. હું એ નહીં ખાતા પછી ના તું એમની ના દે દાદા દી ના થોડું કોઈ બધો ગોમો ભરે અરે કચરાજી બોલો. પાછાજી બોલો તમારા ગામના અંદર કોઈ પણ તકલીફ છે ને તો સરપંચ હાલ આ છે બધું કહી દેજો. પણ એક કોમ બીજું હા, બોલો. આ ગોમના તહેવારે કેવું પડ્યું છે યાર તમે જોયું છે? જોઈ લઈએ હાલ લે. હા તમે તમને બતાડું હેડો તમે તમારે આ વાત સાચી વાત છે. બોલો જો આ મોરધો કે જે સંભળાય છે ને હું કેમ છે આ કે ગામના અંદર ઢેઢવાળું પડ્યું છે કોક. એ અમારે સાફ ના કરવાનું એ તો થોડી સરપંચ સાફ કરો તો સરપંચ સાહેબ તમને ચૂંટી લાયા છીએ અમે ચૂંટી લાયા થોડી કોઈ દેખવાનું મારે સાફ કરવાનું અરે, હોય. અરે, કૂતરું મરી ગયું છે, તારે ખેંચવાનું છે પાછું. એ આ રોમાજી મારે ના ખેંચવાનું હોય યાર કૂતરા તો થોડી મારે ખેંચવાના હોય યાર સાજી, કોઈ સરપંચ તો કૂતરો ના પાડશે ખેંચી જાય. અમારા ગામમાં ભંગી નહીં આવતો, તારે ભંગીની સુવિધા કરી હા, આલતા વાંધો નહીં, થઈ જા હા, એ વાત સાચી છે. પેલા પોણાભાઈ ફોન કર્યો તારીખ વાળું ઘરનું ગ્રાન્ટ પાસ કરાવી દે હા, અલગ એમાં 18 લાખવાની હોય પછી 3 લાખવાની હોય 4 લાખવાની હોય એવી આ સવારી કરી છે તું. આજે 4 લાખ રૂપિયા હા, હા. ઓછા પૈસા આલ દે, હો. પૈસા આ ઉતાર કહું છું ખરી, આ પૈસા ઓછા આલે તો થઈ જાય છે. છે 100%. પછલા હું પૈસા નહીં ખાતું હોય તને 10 વર્ષ કરી દઉં છું યાર તું ખોટું ના કે તારો બા 11 લાખ રૂપિયાનો ફોન થઈ ગયું એમાં. ઓહો 11 લાખ રૂપિયા કોઈ તારો ભાઈ આવ્યો તો તમારે ખોટું બોલ્યા હવે ખોટું કોણ ને ખરું કોણ મને તો શું ખબર? કોઈ લીખમાં વાંચેલું છે વાંચી નથી એક હાલ હું એકણ બેહીને ચેક કરું છું સરપંચ કે કેટલાની ગ્રાન્ટો તમે પાસ કરાવો છો. અને ગભરામાં મારે અને આ સરપંચ મારાથી ના પહેરાય યાર. તમે મારા હાથ છો ને હું જે રીતના પહેરું. તમે ડેલિગેટ નહીં અલ્યા ડેલિકેટ છે તું કોઈ હાથ થોડા પહેરીને ફરવાનું અલ્યા હોય. પહેર્યો. અલ્યા મને કોક થાય લે. કાકા નહીં હો સરપંચ સાહેબ આ હું તમને ફેર પહેરાવું છું. કામ ફેર પહેરીને ના તમે તમારે પર સારું લાગે જો આ નેકડી જો લાવ. અરે યાર આ હાર કેવા નકલી લાવ્યો તો 4 ફૂલ થી મોય ચાર ફૂલ ને હાર તો લાયા છીએ ને એ સરપંચ હા. લાવો 50 ટાઈમ થઈ ગયું છે, જવું છે હવે. પેલા તો 50 મેલી છે ને એમાંથી 2 લઈ લેજે જા કઈ જગ્યા? આપણે તો અડ્ડા પર અલ્યા મારા ઓમ જવું પડશે, એ નહીં મજા આવતી હવે. અલ્યા પણ ગોમમાં પેલા કોમ તો ચેક કરા પછી જા કે હાલ જતો રહે. હાલો, હવે થઈ જાય, હવે. ઈ શું કરવા? તમારા પેલા ગાળા હતા આગળ આગળ ઓમ થઈને તો હા હોય થઈ ને. ઓ પેલો હા. જો આઈ જા પછાડે આઈ જા ઓહો, તમે જોવો પછાજી જોવો આ ગામનો વિકાસ જોવો સરપંચ નવા આયા છે. મને હવે કોઈ જોવાતું જ નહીં, કોઈ ભળાતું જ નહીં. એ હેલો બીજો છે એટલે સરપંચ તમે જ પાડ્યો છે હે? આ તમે જ ટોયલી કર્યો છો કોના? આપણાથી હવે હેડાતી ये નહીં. लोग हमारा ही पीछे हमारा ही खोजते અરે તમે જ પાડ્યું છે. આ રોલ બનાવવા માટે આવી છે પણ હજી સુધી ગ્રાન્ટ પાસ થઈ થઈ બીજી અને અડધી કપચી તો લોકો લઈ ગયા. હા તમારું ભાઈ ભાઈ લઈ નથી જો તમે જલ્દી ઓછી હટાવવાનું કરો ને કરા એ જતું રહે. ઓ ભલ્યા, કેમ ગ્રાન્ડ પાસ નહીં થઈ? તો હું ખાઈ જાઉં તો તાણે શું કરો છો તું? તાણે હું ખાઈ જાઉં શું કરો છો તું? હું તાણે કરે છે તો પણ રોમાને સમજે છે યાર તમે પાડ્યો છે. હું કરું? કાલ સુધી ગ્રાન્ડ પાસ થઈ જવી જોઈએ. ઓ તારો બાપ જ કરવા આવે છે તો કાલ સુધી થઈ જવી જોવા કચરાજી, બોલો આપણે ટ્રેક્ટર ફરીને આપણા ઘર આગળ નાખી દેવું. હાલ નાખી દઉં હાર રોમાજી તાણ સુધી યાર પાસ ના કરો ને તાણ સુધી ટ્રેક્ટર આ ફરીને પોતી મારી આપણે આબરૂ કાઢે છો ને સમજી જજો પાડી છે તમે. ભાઈ જમીન હા. તમારી કોનાનો હાથ જો નહીં મારે નહીં લઈ જાય તમે તો સરપંચ આગળ રસ્તો બંધ છે પણ ધ્યાન રાખજો ખોલાવો નહીં. પાછું જવું પડે ધ્યાન રાખજો. પણ ઇનામ દઈ દો તમારે હાર નહીં એ પોનાની રેટિંગ બેટિંગ બધું નહીં આલે પણ બધું વાત સાચી છે. હું જોયું તમને ખબર છે પૂછ્યું 2 પાવાની હતી તમે 4 પાઈ છે હવે જમીન પર પગે ટીકે છે તમે જોવો ખાલી આ જોજો આ જોજો આ જોજો 2 જ પાવાની હતી તું બોલે નહીં તો તને 2 હાર કરી આલે બસ એટલે હા ફૂલો ના ના મોઘરા ના આ લ્યા મોઘરા વાળી તો એ બદલા તું મોઘરાના ફૂલ લઈ લે હે લે ના તો આપણો ગોલ્ડ હા
ચોદીનો હાલ બની એક ચોદી દો હા એક હોનાનો. તમ હોનાનો તો તારો બા મેલીન ગયો તો માર પાસે મારો બા ચનો મેલીન ગયો તો એ તારો બા મેલીન જીવો કે ના જીવો હોય પણ આપણે બે જોઈએ. તમે હેડવાન કરજો લે હાલ મામાજી હા આપણો ગાડો છે ને ગાડો વાહ આ તો એક મારું ને એક તમારું છે હા કરી નાખાજો કચરાજી 200 રૂપિયા વાપરવા આવે કચરો ચોખ્ખો કરી નાખો આ તો ગાળો મને આલ દેવો. ના આ ઘર તમારા જ પાછા ઓવા જો વહેલા ઉભા થયા ને ની મજા આવે તો તમને કીધું. તમે હેરા ઉભા થયો તાણા કાલે જ મારો ઉભા કરવાથી હું જોઉં છું કરું છું પેલા આપણું થાય ખબર છે ને તારું ઘર ચો છે પેલા ઘર ચો છે બતા એક ગાળો લઈ આલ મને તું તો તારા ભાઈ મેં જો તો ગાળો યાર એટલે ગોમમાં એક પાસ કરી આલ. આ ખાધ મોઢે લઈ લેતા હાર તાણ તું કર તાણ હું જોઉં છું તાણ તું એ જો. આ રોમાજી આ બધું કોનું ના થવું જો આ સરપંચ સાહેબ તમે આ જોજો આ જોજો સરપંચ સાહેબ આ જોજો તમે. આપણે હા, ના લેતા હો બરાબર, ટ્રેક્ટર બરાબર. હવે તો ગ્રાન્ટ થાય છે ઇન્ડિયે પાસ થાય છે કચરાની કોઈ વાંધો નહીં સરકાર લાખ રૂપિયા આલે છે સાફ કરવાનો કચરો હા હા કોઈ વાંધો નહીં આજે પાસ કરી નાખી હા આ જુઓ આ ઈટોએ લાઈન તારું ઘર બનાવવા ચાલુ કરી નાખો એ હા ઈ તો તમારી નહીં અલ્યા શાળાની છે લ્યા શાળાની નહીં. હા શાળાની છે લ્યા તારા બાદમાં જોર નહીં આવી લ્યા એ પછી હા હવે ગ્રાન્ડ પાસ થઈ જશે એક કામ બાકી છે બોલો આ ગોમના વાલ તૂટી ગયા છે હરખા કરાવવાના છે ભાઈ તૂટી ગયા છે હા તો હવે હોભળો હા આપણે પેલા બોલની ડાયરેક્ટ આવે છે ને પણ હું તમને બતાવું ગોમના વાલ જો જો સરપંચ આ પસાજી વતાડી જો વટા પછા પસાજી વતાડો જો આ તૂટી ગયેલું છે જો બરાબર તે રીતે આમ ખોલવા ધ્યાન ભટકાઈ ગયું. ઓ પેલા એમ કહેજો કોઈનો હું કહેવાય પેલું હું કહેવાય ઓપરેટર ઓપરેટર કોણ છે કોઈ નહીં ઓપરેટર. કોઈ નહીં. તું રાખ ઓપરેટર રાખ નવું તને ચાવી આલું છું આજ. અલ્યા એ તો દાંતવાળ હે શું કરે હમણાં કોક એમ ફેરવવાની જગ્યાએ એમ ફેરવી નાખશે તો તો કલ્યાણજી, તમને આલું છું ચાવી એ વાપર બોલ રોજ 50 રૂપિયા આલવા પડશે તારા કલ્યાણજી, ના 50 રૂપિયા નહીં આલું 5000 રૂપિયા તમારો પગાર બરોબર રોજ આને ખોલ જવાનું મારે. તારા પાસે રોજ 50 પીવાના આલવા પડશે તારા શું પીવાના આવ્યા પછી દારૂ મોટા પીવા હે પાછલા લે હવે તું જા કે તો રોમાજી આપનો લે ના, આપતો લેજો. પછી બીજા ગામમાં લે હવે જવાનું પસાજી હેડો હા. લે હેડો હવે પોતાથી હેડો. સરપંચ બનાવ્યા મને ઓહો. હવે તમે સરપંચ બનાયા હેડો હેડો. હાર તાણીને ચાર્જ હટાઈ લેજો તાણી એ તો મોટેલું છું, હેડો. લે